પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં બાળક વેચ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો પાટણથી સમાચાર મળી રહ્યા છે. નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું છે પાટણમાં નકલી ડોક્ટરે. તો પાટણના સાંતલપુરમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નકલી ડોક્ટર સુરેશ ઠાકોર નવજાત શિશુનો સોદાગર નીકળ્યો છે. નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું છે. તો દંપતીને 1.20 લાખમાં બાળક વેચીને છેતરપિંડી કરી હતી. નિસ્કા હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલતી હતી. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી નકલી જન્મ પ્રમાણપત્ર પણ કાઢ્યું હતું. પ્રમાણપત્રમાં રાધનપુરની હોસ્પિટલનું કનેક્શન સામે આવ્યું છે. તો પાટણથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નકલી ડોક્ટર 1.20 લાખમાં નિસંતાન દંપતીને બાળક વેચ્યું છે. નીરવ મોદીએ સુરેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. તો પાટણ એસઓજીની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પાટણથી સમાચાર સામે આવ્યા છે. સાંતલપુરના નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રવીણ, પાટણમાં નકલી ડોક્ટર 1.20 લાખમાં બાળક વેચ્યું છે. નવજાત શિશુનો સોદો કરવામાં આવ્યો છે. શું કહેશો? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી મેડિકલ ક્ષેત્રની અંદર ચકચારી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. થોડા સમય પહેલા જે ધારપુરની ઘટના ઘટી હતી તેમાં રેગિંગની ઘટના આવી હતી મેડિકલ કોલેજની અંદર. હવે ફરી એકવાર નવો કિસ્સો જાગ્યો છે, જેમાં પાટણની અંદર પાટણ જિલ્લાનો જે સાંતલપુર તાલુકો છે ત્યાં કોરડા ગામે એક નકલી ડોક્ટર પકડાયો છે. અને નકલી ડોક્ટર પકડાયા બાદ તેને વધુ એક ફરિયાદ દાખલ થઈ હતી અને એની અંદર મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જોકે આ નકલી ડોક્ટર જે સુરેશ ઠાકોર તેના દ્વારા હવે વધુ એક 8 માસ પહેલા નિસંતાન દંપતીને ₹1,20,000ની અંદર વેચાણ કરી અને છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અને તેને લઈને જે દવાની દુકાનમાં નોકરી કરતા જે નીરવ કુમાર સુનિલ કુમાર મોદી છે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અને તેઓએ આ જે બોગસ ડોક્ટર ઠાકોર તેની સામે ફરિયાદ નોંધાવી છે. અને તેને લઈને હવે સમગ્ર કિસ્સો ચકચાર મચી જવા પામ્યો છે. જોકે વાત કરીએ સમગ્ર તો આ નીરવ સુનિલ કુમાર મોદી છે તેઓને સંતાન ન હતું, તેના કારણે તેઓએ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે જે સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ છે ડોક્ટર, તે તેના દ્વારા બાળક આપશે. અને ત્યારબાદ આ સુરેશ ઠાકોર સાથે વાતચીત થઈ હતી અને 1,20,000ની અંદર બાળક આપવાનું નક્કી થયું હતું. અને તે પેટે તેઓએ પહેલા ટોકન પેટે ₹51 આપી અને ટોકન કરી અને નોંધાવ્યું હતું. અને ત્યારબાદ આ સુરેશ ઠાકોરે ₹50,000 લઈ અને પાટણની જે નિસ્કા હોસ્પિટલ છે ત્યાં આ બાળકને એક રાખ્યું હતું. જે બીમાર હતું તે બીમાર બાળકને રાખ્યું હતું. અને એ બીમાર બાળક છે તે નીરવ મોદીને ત્યારબાદ સ્વસ્થ થતા તેને વેચી દીધું હતું. અને તેને લઈને આ ઘટના ઘટી. જોકે નીરવ મોદી દ્વારા આ બાળક લીધા બાદ ફરી બીમાર પડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કારણ કે ત્યારબાદ તેનું જન્મનું જે પ્રમાણપત્ર છે તે માંગ્યું હતું. ત્યારે જન્મનું પ્રમાણપત્ર માટે સુરેશ ઠાકોર દ્વારા રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપવામાં આવ્યું હતું. અને બાળકોને જે દત્તક લેવાના કાગળ હોય તે તમામ સુરેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યા હતા. અને જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપવામાં આવ્યું હતું, જેને લઈ અને નીરવ મોદી દ્વારા બાદમાં બાળકને પરત કરવામાં આવ્યું હતું. અને તેને પૈસા પાછા માંગ્યા હતા. ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કેમ કે બાળક જે છે તે બીમાર હોવાનું અને તંદુરસ્ત ન હોવાના કારણે નીરવ મોદી પોતે છેતરાયો હોય તેવું લાગ્યું હતું. તેથી તેને બાળક પરત કર્યું હતું. અને પરત કર્યા બાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કારણ કે તેને પાટણની જે બી ડિવિઝન પોલીસ મથક છે ત્યાં પોતે ફરિયાદ નોંધાવી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે પોતે છેતરપિંડીનો ભોગ બન્યા છે. અને ત્યારબાદ આ સમગ્ર કેસની અંદર પાટણ જિલ્લા જે એસઓજી ટીમ છે તે હરકતમાં આવી હતી. અને સમગ્ર કેસની તપાસ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ તપાસની અંદર હજુ પણ ઘણી મોટી હોસ્પિટલો હોય તેના નામો બહાર આવી શકે છે અને મોટું કૌભાંડ બહાર આવી શકે. અને બાળકોની લે વેચ તો ઠીક, પણ તસ્કરી થતી હોય તે પ્રકારના ગંભીર ગુનાઓ પણ પ્રકાશમાં આવી શકે તેવું જણાઈ રહ્યું છે. જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.